અંજારમાં વેપારીને બંધક બનાવી ઘરમાંથી લૂંટને અંજામ આપનાર ગેંગના 4 સાગરીતો ઝડપાયા. પોલીસ પૂછપરછમાં વધુ 4ના નામ ખુલ્યા. લૂંટ કરેલા સોના ચાંદીના ઘરેણાં અને ઇકો કાર સહિત કુલ 3.21 લાખનો મુદ્દા માલ કબજે કરાયો. અંજાર શહેરમાં રહેણાંક મકાનમાં અજાણ્યા 4 શખ્સો મકાનમાં પ્રવેશ કરી યુવાનને બંધક બનાવી અને ઘરમાં યુવાનની માતા અને વેવાણને છરી અને ધારિયા બતાડી મારી નાખવાની ધમકી આપી. તેમણે પહેરેલા 77,000ની કિંમતના સોના ચાંદીના અલગ અલગ દાગીનાની લૂંટીને અંજામ આપનાર 8 શખ્સોમાંથી 4 શખ્સોને પોલીસે ગણતરીના દિવસોમાં અંજાર ભચાઉ કેનાલવાળા રસ્તેથી ઝડપી લીધા હતા અને તેમના પાસેથી લૂંટ કરેલા સોના ચાંદીના દાગીના અને ઇકો કાર સહિત કુલ 3.21 લાખ રૂપિયાનો મુદ્દામાલ કબજે કર્યો હતો. મૂળ રાપર સુરબાવાંઢ, હાલે મિથિલા સોસાયટીની બાજુમાં સાંગ નદીના કાંઠે પતરાવાળા મકાનમાં રહેતા અને કરિયાણાની દુકાન ચલાવતા હિતેશભાઈ સોંડાભાઈ કોળીના મકાનમાં ગત 23 ડિસેમ્બરના રાત્રે 1 વાગ્યાના અરસામાં લૂંટનો બનાવ બન્યો હતો. જેમાં કોઈ અજાણ્યા 4 શખ્સો ફરિયાદીના મકાનમાં રાત્રે પ્રવેશ કરી ફરિયાદીની આંખો અને મોઢા પર રૂમાલ બાંધી તેને ખાટલામાં બાંધી દઈ બંધક બનાવી ફરિયાદીની માતા મીઠીબેન અને વેવાણ જમુબેનને છરી અને ધારિયા બતાવી મારી નાખવાની ધમકી આપી. તેમણે પહેરેલા અલગ અલગ સોના ચાંદીના દાગીના સહિત કુલ 77,000ના માલમત્તાની લૂંટ કરી નાસી જતા અજાણ્યા શખ્સો વિરુદ્ધ અંજાર પોલીસ મથકે ગુનો નોંધાયો હતો. જે બનાવમાં પોલીસે ઘરમાં લૂંટ કરનાર શખ્સો 30 વર્ષીય અલ્પેશ બાબુભાઈ કોળી, મૂળ આડેસર રાપર, હાલ રહેવાસી મેઘપર બોરીચા અંજાર, 24 વર્ષીય રમેશ ઉર્ફે ગરીબ પરબતભાઈ કોળી, રહેવાસી મૂળ ખાનપર રાપર, હાલે મુન્દ્રા, 28 વર્ષીય વિજય ઉર્ફે બંટી નાગજી કોળી, મૂળ માંડવી, હાલ રહે અંજાર અને 25 વર્ષીય ખેતો ઉર્ફે ધર્મેશ જવાહરભાઈ કોળી, રહેવાસી ભચાઉને ભચાઉ અંજારના કેનાલવાળા રસ્તેથી ઇકો કાર નંબર GJ12FD 5924 સાથે ઝડપી લીધા હતા. જેમાં પોલીસે તમામ આરોપીઓ પાસેથી લૂંટ કરેલા સોના ચાંદીના દાગીના અને ઇકો કાર સહિત કુલ 3,21,000નો મુદ્દામાલ કબજે કર્યો હતો. પકડાયેલા આરોપીઓને વધુ પૂછપરછ કરતા આરોપી વિનોદ ઉર્ફે કાળો કોળી, હરેશ ઉર્ફે હરી, નારણભાઈ કોળી, જીગર ધીંગાભાઈ કોળી અને સુરેશ મોતી કોળીના નામ ખુલ્યા હતા. જેથી પોલીસે બાકી 4 આરોપીને ઝડપી પાડવા વધુ તપાસ હાથ ધરી હતી.